વિદ્યાર્થી મિત્રો, સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ પાલનપુરથી ભરત પટેલના નમસ્કાર. વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ નંબર 2માં અગાઉના લેક્ચરમાં ઇલેક્ટ્રોનની શોધ કેવી રીતે થઈ છે અને ત્યાર પછી ઇલેક્ટ્રોનમાં E/meનો ગુણોત્તર, તેના આધારે ઇલેક્ટ્રોનનો વીજભાર અને તેના આધારે ઇલેક્ટ્રોનનું દળ કેવી રીતે ગણી શકાય છે એની આપણે ચર્ચા કરેલી. ફરીથી સમજી લો, ઇલેક્ટ્રોનનું દળ કેટલું થાય છે. ઇલેક્ટ્રોનનું દળ આ મૂલ્ય તમારે યાદ રાખવાનું થશે. 9.109 ગુણાકારમાં 10⁻³ કિલોગ્રામ થશે. ઇલેક્ટ્રોનનું દળ કેવી રીતે શોધેલું? તો તમને યાદ હશે કે ઇલેક્ટ્રોન માટે E/meનો જે ગુણોત્તર મળે છે તેના આધારે ઇલેક્ટ્રોનનો વીજભાર નક્કી થાય છે અને ઇલેક્ટ્રોનનો વીજભાર અને E/meનો ગુણોત્તર આપણે જાણતા હોઈએ તો તેમાંથી આપણને ઇલેક્ટ્રોનનું દળ મળે છે. એવી જ રીતે આપણે ઇલેક્ટ્રોનનો વીજભાર પણ નક્કી કરેલો. ફરીથી યાદ કરી લેજો, ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો છે તો એનું મૂલ્ય હતું -1.6022 ગુણાકારમાં 10⁻−19 કુલમ. આજે ઇલેક્ટ્રોનનો વીજભાર નક્કી કરવા માટે ઓઇલ ડ્રોપ મેથડનો ઉપયોગ થાય છે. આર.એ. મુલીકર નામના વૈજ્ઞાનિકે આપણે અગાઉના લેક્ચરમાં સમજાવેલું Q = Ne અને તેના આધારે ઇલેક્ટ્રોનનો વીજભાર આપણને આટલો મળેલો. ત્યાર પછી ઇલેક્ટ્રોનનું જે દળ છે, ઇલેક્ટ્રોનનું દળ AMUમાં નક્કી કરવું છે. તો તેની ગણતરી પણ મેં તમને સમજાવેલી કે આ જે વજન આપેલું છે તે કિલોગ્રામમાં છે અને આપણે કાર્બનનો જે 12 સમસ્થાનિક છે તેનો ઉપયોગ કરી અને આપણે કહેલું કે 1 AMU બરાબર કેટલા કિલોગ્રામ થાય છે એ ફરીથી યાદ કરી લેજો અને તેના આધારે આપણે ઇલેક્ટ્રોનનું દળ AMUમાં નક્કી કર્યું હતું 0.000547 AMU, એટમિક માસ યુનિટ. અને આ મૂલ્ય નહિવત છે અને એટલા માટે આપણે કહીએ છીએ કે કોઈ પણ પરમાણુનું દળ એ પ્રોટોન અને ન્યુટ્રોનના દળના સરવાળા જેટલું હોય છે. તેમાં ઇલેક્ટ્રોનના દળને આપણે ગણતા નથી. આટલા સુધી આપણે ભણેલા. હવે મારે તમને એક નવા પ્રશ્નની ચર્ચા કરવાની થાય છે. જે રીતે આપણે ઇલેક્ટ્રોનની શોધ જે આપણે પ્રયોગ દ્વારા સમજેલા છીએ તેવી જ રીતે આપણે પ્રોટોન એટલે કે એનોડ કિરણની ઉત્પત્તિ કેવી રીતે થઈ છે તે આપણે સમજવું છે. એટલે આપણે આજે ઇલેક્ટ્રોનની જેમ જ પ્રોટોન કેવી રીતે શોધાયો છે તેની આપણે ચર્ચા કરવાની થશે. ડિસ્કવરી ઓફ પ્રોટોન, અથવા આપણે એમ પણ કહી શકીએ એનોડ જે પ્રોટોન છે, જે કેથોડ કિરણો આપણે ઇલેક્ટ્રોન માટે કહેલા છે તેવી જ રીતે અહીંયા એનોડ કિરણોની ઉત્પત્તિ. જો આપણે પ્રોટોનની શોધ કેવી રીતે થઈ છે, ડિસ્કવરી ઓફ પ્રોટોન, એ આપણે સમજવું છે. અગાઉ આપણે જે પ્રયોગની ચર્ચા કરેલી છે એ જ પ્રયોગમાં આપણે થોડોક ફેરફાર કરવાનો છે. ગોલ્ડસ્ટીન નામના વૈજ્ઞાનિકે આ જે પ્રોટોનની શોધ માટે અગાઉ વિદ્યુત વિભાર નળી હતી તેમાં થોડોક જ ફેરફાર કર્યો છે. એ આપણે ફરીથી સમજી લઈએ. એક કાચની વિદ્યુત વિભાર નળી છે,
એક કાચની વિદ્યુત વિભાર નળી છે. દબાણ એનું આપણે કહેલું કે શૂન્યાવકાશ પંપ વડે દબાણ શૂન્ય કરવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ. શૂન્યાવકાશ પંપ વડે પણ આપણે કહેલું કે દબાણ શૂન્ય હોતું નથી. એ દબાણનું મૂલ્ય 1 મીમીથી 0.01 મીમી જેટલું હોય છે. અહીંયા જે વિદ્યુત વિભાર એટલે કે કાચની બંધ નળી છે તેના અંદર આપણે બે વિદ્યુત ધ્રુવો ગોઠવીએ છીએ. વિદ્યુત ધ્રુવો કોને કહેવાય એ આપણે અગાઉ સમજાવેલું છે. ધાતુની પ્લેટ અથવા ધાતુની જે તકતી છે જેના પર ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાઓ થાય છે તેને આપણે વિદ્યુત ધ્રુવો તરીકે ઓળખીએ છીએ. અહીંયા આપણે અગાઉ કેથોડ કિરણોની ઉત્પત્તિ એટલે કે ઇલેક્ટ્રોનની શોધમાં આપણે કહેલું કે અહીંયા કેથોડ છે અને અહીંયા એનોડ છે. તેના બદલે આમાં થોડોક ફેરફાર કરવાનો છે. આ એનોડ છે અને આ કેથોડ છે. હવે તેને હાઈ વોલ્ટેજ ધરાવતી બેટરી સાથે જોડવામાં આવે, ઊંચું વીજ દબાણ આપવાનું થાય છે. હાઈ વોલ્ટેજ ધરાવતી બેટરી સાથે જોડવામાં આવે, આ કેથોડ છે. કેથોડ એટલે આપણે કહીએ છીએ ઋણ ધ્રુવ અને એનોડ એટલે આપણે કહીએ છીએ ધન ધ્રુવ. વિદ્યાર્થી મિત્રો ફરીથી સમજી લેજો, ઇલેક્ટ્રોનની શોધમાં આપણે જે વિદ્યુત વિભાર નળી લીધી છે એ જ નળીનો આપણે ઉપયોગ કર્યો છે. પણ અહીંયા શબ્દ વાપર્યો છે ફેરફારવાળી વિદ્યુત વિભાર નળી. એટલે જ્યાં કેથોડ હતો ત્યાં આપણે એનોડ મૂક્યો છે, જ્યાં એનોડ હતો ત્યાં આપણે કેથોડ મૂક્યો છે. અને અહીંયા ઝિંક સલ્ફાઇડનો પ્રસ્ફુરણ પડદો મૂકેલો છે. ઝિંક સલ્ફાઇડનો પ્રસ્ફુરણ પડદો ZnS ઝિંક સલ્ફાઇડનો પ્રસ્ફુરણ પડદો, જેની ચર્ચા આપણે અગાઉ પણ કરેલી છે. તેનો શું ઉપયોગ થાય છે તો જ્યારે આ પ્રસ્ફુરણ પડદા પર કોઈ કણ અથડાય છે ત્યારે આપણને ઝબકારો દેખાય છે. હવે આ પ્રયોગમાં ગોલ્ડસ્ટીન નામના વૈજ્ઞાનિકે સમજાવ્યું છે વિદ્યુત વિભાર નળીમાં નીચા દબાણે હાઈ વોલ્ટેજ એટલે કે ઊંચું વીજ દબાણ પસાર કરવામાં આવે તો અવલોકન આપણને મળ્યું છે એનોડમાંથી જે કણો નીકળે છે તે કેથોડ તરફ જાય છે. આ પ્રમાણે એનોડમાંથી નીકળતા કણો કેથોડ તરફ જાય છે. જેની દિશા એનોડથી કેથોડ તરફ હશે. એ આપણને કેવી રીતે ખ્યાલ આવે છે? ઝિંક સલ્ફાઇડનો પ્રસ્ફુરણ પડદો લગાવ્યો છે, ત્યાં ઝબકારો થાય એટલે આપણને ખ્યાલ આવે છે કે એનોડમાંથી નીકળતા કણો કેથોડ તરફ જાય છે. આને કહેવાય છે એનોડ કિરણો, જેનું બીજું નામ છે કેનાલ કિરણો. અને આપણને ખબર છે કે એનોડ કિરણો જેને આપણે શું કહીએ છીએ? પ્રોટોન. એનોડમાંથી હાઈ વોલ્ટેજ ધરાવતી બેટરી અને નીચા દબાણે આટલું ઊંચું વીજ દબાણ પસાર કરવામાં આવે તો એનોડમાંથી નીકળતા કણો કેથોડ તરફ જાય છે. એનોડમાંથી નીકળતા કણો કેથોડ તરફ જાય છે, જેને આપણે એનોડ કિરણો અથવા પ્રોટોન કહીએ છીએ. આ રીતે આપણે પ્રોટોન ડિસ્કવરી ઓફ પ્રોટોન, કેવી રીતે પ્રોટોન શોધાયો છે એ આ વિદ્યુત વિભાર નળીના પ્રયોગ વડે સમજી શકીએ છીએ. હવે આપણે એનોડ કિરણો અથવા પ્રોટોનની કઈ લાક્ષણિકતાઓ છે તે સમજવી છે. એનોડ કિરણો જેને આપણે પ્રોટોન કહીએ છીએ ની લાક્ષણિકતાઓ એ કયા પ્રકારના ગુણધર્મો ધરાવે છે?
અગાઉ આપણે કેથોડ કિરણોની લાક્ષણિકતાઓ સમજ્યા છીએ. મોટા ભાગની જે લાક્ષણિકતાઓ છે તે એનોડ કિરણો અને કેથોડ કિરણોની સમાન આવે છે, પણ 2-3 બાબતો છે તે એનોડ કિરણ માટે જુદી છે. આપણે અગાઉ પણ કહેલું છે કે એક લાક્ષણિકતા એમ હતી, એનોડ કિરણો સીધી લીટીમાં ગમન કરે છે. સીધી લીટીમાં ગમન એટલે કે ગતિ કરે છે. કેવી રીતે આપણને ખ્યાલ આવે છે? તો કે બે વિદ્યુત ધ્રુવોની વચ્ચે કોઈ વસ્તુ મૂકવામાં આવે તો તે વસ્તુનો પડછાયો ઉત્પન્ન થાય છે. જે કેથોડ કિરણની પણ લાક્ષણિકતા હતી એ જ લાક્ષણિકતા એનોડ કિરણની છે. બીજી લાક્ષણિકતા એ પણ આપણે કેથોડ કિરણોમાં જોઈ છે કે કેથોડ કિરણો યાંત્રિક ગુણધર્મ ધરાવે છે. બે વિદ્યુત ધ્રુવોની વચ્ચે હલકા ચક્રો મૂકવામાં આવે તો તે હલકા ચક્રો ફરે છે, એટલે કહી શકાય કે એનોડ કિરણો યાંત્રિક ગુણધર્મ ધરાવે છે. આ ગુણધર્મ કેથોડ કિરણ માટે પણ આપણે સમજેલા છે. ત્રીજી બાબત જે બહુ જ મહત્વની બાબત છે, ઇલેક્ટ્રોન કિરણ માટે પણ આપણે કહેલું, કેથોડ કિરણો માટે પણ આપણે કહેલું કે આ કેથોડ કિરણો સીધી લીટીમાં ગતિ કરે છે, પણ તેના પર વિદ્યુતીય ક્ષેત્રની અસર લાગુ કરવામાં આવે તો શું થાય છે? તો વિદ્યુતીય ક્ષેત્રની અસર લાગુ કરવામાં આવે તો તે ધન વિદ્યુત ધ્રુવ તરફ વિચલન પામે છે. અને એટલા માટે તો આપણે કહેલું કે જો ધન ધ્રુવ તરફ વિચલન પામે તો કેથોડ કિરણોનો વીજભાર કેવો હશે? ઋણ. આ એનોડ કિરણો છે. હવે એનોડ કિરણોને વિદ્યુતીય ક્ષેત્રની અસર હેઠળ લાવવામાં આવે તો તે ઋણ ધ્રુવ તરફ વિચલન પામે છે. ફરીથી સમજી લેજો, એનોડ કિરણોને વિદ્યુતીય ક્ષેત્ર એટલે કે તેઓ વિદ્યુતીય ક્ષેત્રની અસર હેઠળ જો વિદ્યુતીય ક્ષેત્રની અસર લાગુ કરવામાં આવે, અસર હેઠળ કઈ બાજુ? તો ઋણ વિદ્યુત ધ્રુવ તરફ, ઋણ ધ્રુવ તરફ વિચલન પામે છે. ઋણ ધ્રુવ તરફ વિચલન પામે છે. અને એટલે આપણે કહી શકીએ કે તે ધન વીજભારિત કણો છે. ધન વીજભારિત કણો છે. આ બાબત ખાસ સમજી લેજો. ધન વીજભારિત કણો છે. વિદ્યુતીય ક્ષેત્રની અસર લાગુ કરવામાં આવે તો ઋણ ધ્રુવ તરફ વિચલન પામે તો તેના આધારે આપણે કહી શકીએ કે તેનો વીજભાર, આ જે કણો છે તેનો વીજભાર કેવો હશે? ધન વીજભારિત કણો. ત્યાર પછી પણ એક અગત્યનો ગુણધર્મ બીજો પણ હતો, આ ખાસ સમજી લેજો. 3 અને 4 નંબરનો જે ગુણધર્મ છે ખાસ સમજી લેજો. કેથોડ કિરણો આપણે કહેલું, અગાઉ આપણે ભણેલા છીએ, કેથોડ કિરણો એ તેમાં ભરેલા વાયુના સ્વભાવ કે ધાતુના સ્વભાવ પર આધારિત નથી. જ્યારે એનોડ કિરણો આમાં રહેલા વાયુના સ્વભાવ પર આધારિત છે. આ વિપરીત બાબત છે. 3 અને 4 નંબરની જે લાક્ષણિકતા છે તે કેથોડ કિરણો કરતાં વિપરીત છે એમ કહી શકાય. તેઓ વાયુના સ્વભાવ પર આધાર રાખે છે, જે કેથોડ કિરણોમાં હતું નહીં. કેથોડ કિરણો વાયુના સ્વભાવ કે ધાતુની પ્રકૃતિ પર આધાર રાખતા નથી, પણ એનોડ કિરણો વાયુના સ્વભાવ પર આધાર રાખે છે. આ બાબત પણ બહુ જ મહત્વની છે. હવે ત્યાર પછીની જે લાક્ષણિકતા છે, દાખલા તરીકે અહીંયા હાઇડ્રોજન વાયુ ભરેલો હોય અથવા બીજો કોઈ વાયુ ભરેલો હોય,
હાઇડ્રોજન વાયુનું દળ કેવું છે? સૌથી ન્યૂનતમ, એટલે હલકા વીજભાર ધરાવતા. એટલે એમ કહી શકાય કે જો એનોડ કિરણો વાયુના સ્વભાવ પર આધાર રાખે તો વાયુ તરીકે આપણે હાઇડ્રોજન લઈએ તો હાઇડ્રોજનના દળ કેવા છે? બહુ ન્યૂનતમ, એટલે કે સાવ હલકું છે. એના સિવાયનો બીજો કોઈ વાયુ ભરવામાં આવે તો તેમાંથી નીકળતા પ્રોટોન, એનોડ કણો અને હાઇડ્રોજનમાંથી નીકળતા પ્રોટોન કણો આ બંને જુદા જુદા હશે. એટલે આપણે એમ કહી શકીએ હાઇડ્રોજન H2 વાયુના ધન વીજભારિત કણો વજનમાં હલકા હોય છે, વજનમાં હલકા હોય છે. હાઇડ્રોજન વાયુના ધન વીજભારિત કણો વજનમાં હલકા હોય છે અને આ જ હાઇડ્રોજન વાયુના ધન વીજભારિત કણોને આપણે શું કહીએ છીએ? પ્રોટોન કહીએ છીએ. હવે તેના આધારે આપણે જુઓ કે અહીંયા હાઇડ્રોજન વાયુ મૂકેલો છે. હવે હાઇડ્રોજન વાયુને બદલે બીજા કોઈ વાયુ માટે દળ જુદું જુદું છે તો તેના માટે આપણે E/m ના ગુણોત્તરની પણ ચર્ચા કરી શકીએ. હવે E/m નો ગુણોત્તર તમે વિચારો કે કેવા પ્રકારનો હશે? હાઇડ્રોજન વાયુ સિવાયનો બીજો કોઈ વાયુ હોય તો તેનું દળ વધારે છે. વીજભાર તો બધાના કેવા હશે? સમાન. પણ E/m ના ગુણોત્તર માટે આપણે શું કહી શકીએ? તો જુઓ, હાઇડ્રોજન સિવાયનો કોઈ વાયુ હોય તો E/m નો જે ગુણોત્તર છે વીજભાર દરેક માટે સમાન થશે. દળ હાઇડ્રોજન વાયુનું સૌથી નાનું છે, ત્યાર પછીના વાયુ માટે દળ વધુ થઈ જશે. એટલે એમનું મૂલ્ય ઘટે તો E/m નો ગુણોત્તર વધે. તો E/m એ વાયુના સ્વભાવ પર આધારિત છે, વાયુના સ્વભાવ પર આધારિત છે. એટલે એમ કહી શકાય કે કોનો ગુણોત્તર સૌથી વધારે આવશે? તો હાઇડ્રોજન વાયુનો ગુણોત્તર સૌથી વધુ આવશે. H2 વાયુ માટે E/m નો ગુણોત્તર વધુ આવે, જ્યારે બાકીના વાયુનું દળ વધુ હોવાથી E/m નો ગુણોત્તર નાનો આવે છે. હવે તેના આધારે બીજી લાક્ષણિકતા પણ આપણે સમજાવી શકીએ. જો ખાસ સમજી લેજો, પ્રોટોન અને ઇલેક્ટ્રોન માટે આપણે E/m ની ચર્ચા કરીએ. E/mp અને E/me. પ્રોટોન માટે E/mp નો ગુણોત્તર અને ઇલેક્ટ્રોન માટે E/me નો ગુણોત્તર. ઇલેક્ટ્રોનનું દળ સાવ ન્યૂનતમ છે, જ્યારે પ્રોટોનનું દળ એના કરતાં ઘણું વધારે છે. એટલે આ મૂલ્ય અને આ બંને મૂલ્યની સરખામણી કરવામાં આવે તો કયું મૂલ્ય નાનું થશે? E/mp નું મૂલ્ય E/me કરતાં નાનું થશે. આ પ્રમાણે આપણે સમજાવી શકીએ ઇલેક્ટ્રોનનું દળ ન્યૂનતમ છે એટલે ગુણોત્તર મોટો આવે છે. પ્રોટોન માટે દળ વધારે છે એટલે E/mp જે ગુણોત્તર આપણને મળે છે તેનું મૂલ્ય નાનું મળે છે. આ લાક્ષણિકતા પણ આપણે સમજાવી શકીએ. હવે જે આપણે સમજવાનું છે તે કે આ બધી લાક્ષણિકતાઓ મોટા ભાગે કેથોડ કિરણોમાં પણ હતી, પણ કેટલીક બાબતો એનોડ કિરણોમાં વિપરીત જોવા મળી. એમાં જે બે મહત્વની લાક્ષણિકતાઓ હતી, એક આપણે કહ્યું કેથોડ કિરણો વાયુના સ્વભાવ કે ધાતુની પ્રકૃતિ પર આધાર રાખતા નથી, જ્યારે એનોડ કિરણો વાયુના સ્વભાવ પર આધારિત છે. અને બીજું, વિદ્યુતીય ક્ષેત્રની અસર હેઠળ કેથોડ કિરણો ધન ધ્રુવ તરફ વિચલન પામે છે, જ્યારે એનોડ કિરણો ઋણ ધ્રુવ તરફ વિચલન પામે છે. તો આ જે બાબતો છે એ કેથોડ
કિરણોની જેમ જ એનોડ કિરણોની જે લાક્ષણિકતાઓ છે તે લાક્ષણિકતાઓ આપણે સમજાવી શકીએ. આના આધારે આપણે પ્રોટોનનું દળ, જો ખાસ સમજી લેજો, આપણે 3 બાબતો સમજવાના છે. E/mp, તેનો વીજભાર અને પ્રોટોનનું દળ. આ 3 બાબતો આપણે સમજવાની થાય છે ઇલેક્ટ્રોનની જેમ જ. તો અહીંયા જે ગોલ્ડસ્ટીન નામના વૈજ્ઞાનિકે જે પ્રયોગ કર્યો છે, આપણે કેથોડ કિરણો માટે પણ સમજેલા છે, એવી જ રીતે એનોડ કિરણો માટે પણ વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની અસર લાગુ કરી એ વિચલન કેટલું થાય છે, એ વિચલનની માત્રા અને વિદ્યુતીય ક્ષેત્રની માત્રા, આ બંનેની ગણતરી કરી અને આપણને E/mp નું મૂલ્ય આપેલું છે. તેના આધારે આપણે પ્રોટોનનો વીજભાર નક્કી કરી શકીએ છીએ અને તેના આધારે આપણે પ્રોટોનનું દળ પણ નક્કી કરી શકીએ છીએ. તો હવે આપણે ફરીથી E/mp ના પ્રયોગની ચર્ચા કરતા નથી. આ ગુણોત્તરનું જે મૂલ્ય મળે છે તે મૂલ્ય આપણને E/mp ના ગુણોત્તરનું મૂલ્ય તમે નોંધી લેજો. એનું મૂલ્ય મળે છે E/mp is equal to 9.58 ગુણાકારમાં 10⁷ વીજભારનો એકમ છે કુલમ, દળનો એકમ છે કિલોગ્રામ, એટલે કિલોગ્રામ ઇન્વર્સ થશે. આ ગુણોત્તરનું મૂલ્ય આટલું મળ્યું છે. ત્યાર પછી આપણને પ્રોટોનનો વીજભાર મળે છે. તો અગાઉ પણ આપણે કહેલું છે કે ઓઇલ ડ્રોપ મેથડને આધારે ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો મળે છે? 1.6022 ગુણાકારમાં 10⁻⁹ કુલમ. પ્રોટોન અને ઇલેક્ટ્રોન બંનેનો વીજભાર સમાન છે, માત્ર તફાવત એટલો કે ઇલેક્ટ્રોન માટે ઋણ આવે છે અને પ્રોટોન માટે ધન આવે છે. તો આનું મૂલ્ય પણ એટલું જ થશે, વીજભાર 1.6022 ગુણાકારમાં 10⁻⁹ કુલમ. આ બે મૂલ્યો આપણને આપેલા હોય તો પ્રોટોનનું દળ શોધી શકાય છે. પ્રોટોનનું દળ mp બરાબર E ભાગાકારમાં E/mp. તો એનું મૂલ્ય થશે 9.58 ગુણાકારમાં 10⁷ ભાગાકારમાં, પહેલા આપણે વીજભાર લખવાનો છે, વીજભાર અને ત્યાર પછી E/mp નો ગુણોત્તર 1.6022 ગુણાકારમાં 10⁻⁹ ભાગાકારમાં 9.58 ગુણાકારમાં 10⁷. તો આનું વિદ્યાર્થી મિત્રો તમે સાદુરૂપ આપી લેજો તો તેનો જવાબ મળે છે mp is equal to 1.672 ગુણાકારમાં 10⁻⁷ કિલોગ્રામ. અહીંયા મેં તમને 3 મૂલ્યોની વાત કરેલી છે. ત્રણેય મૂલ્યો ખૂબ જ અગત્યના છે. E/mp, પ્રોટોનનો વીજભાર અને પ્રોટોનનું દળ. અગાઉ પણ આપણે કહેલું છે કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન બંનેનો વીજભાર સમાન છે, માત્ર ને માત્ર પ્રોટોન ધન વીજભારિત છે અને ઇલેક્ટ્રોન ઋણ વીજભારિત છે. દળ ખાસ યાદ રાખવાનું છે. જેમ ઇલેક્ટ્રોનનું દળ 9.109 ગુણાકારમાં 10⁻31 કિલોગ્રામ હતું, એવી જ રીતે પ્રોટોનનું દળ 1.672 ગુણાકારમાં 10⁻⁷ કિલોગ્રામ મળે છે. હવે અહીંયા અગાઉ પણ આપણે એક બાબત કહેલી છે કે ઇલેક્ટ્રોનનું દળ AMUમાં શોધવા માટે આપણે કેવી રીતે શોધી શકીએ છીએ. તો અને એનું મૂલ્ય પણ આપણને મળેલું 0.000548. એવી જ રીતે આપણે પ્રોટોનનું દળ કિલોગ્રામમાં છે, એના બદલે AMU એટમિક માસ યુનિટમાં મેળવવું હોય તો કેવી રીતે મેળવી શકાય? વિદ્યાર્થી મિત્રો વિચારો. ઇલેક્ટ્રોનનું દળ AMUમાં કેવી રીતે મેળવી શકાય એ મેં તમને અગાઉના લેક્ચરમાં સમજાવેલું.
એવી જ રીતે પ્રોટોનનું દળ એએમયુમાં કેવી રીતે શોધી શકાય તે તમે વિચારો. એક એએમયુનું દળ કેટલું થાય છે કિલોગ્રામમાં? તો આપણે કહેલું કે એક એએમયુ બરાબર આપણે એમ કહી શકીએ કે 1.67056 ગુણાકારમાં 10⁻⁻27 કિલોગ્રામ બરાબર 1 એએમયુ. અહીંયા પ્રોટોનનું દળ કેટલું છે? 1.672 ગુણાકારમાં 10⁻⁻27 કિલોગ્રામ બરાબર કેટલું થશે? તો આ બંને મૂલ્યો લગભગ સરખા છે. 1.672 ગુણાકારમાં 10⁻⁻27 ભાગાકારમાં 1.67056 ગુણાકારમાં 10⁻⁻27. આનું સાદુરૂપ તમે આપી લેજો તો તેનો જવાબ મળે છે આપણને 1.0072 એએમયુ. પ્રોટોનનું દળ એએમયુમાં 1.0072 છે અને ઇલેક્ટ્રોનનું દળ એએમયુમાં 0.000548. એટલે આપણે કહેલું કે ઇલેક્ટ્રોનનું દળ સમગ્ર પરમાણુના દળની ગણતરીમાં લેવાનું નથી, પણ પ્રોટોનનું દળ સમગ્ર પરમાણુના દળ માટે જરૂરી બને છે. આ રીતે આપણે પ્રોટોનનું જે દળ છે તે એએમયુમાં ગણતરી કરી શકીએ. હવે આમાં એક બીજા પ્રશ્નની પણ મારે ચર્ચા કરવી છે. એમપી, આ બાજુ ધ્યાન આપજો, એમપી અને એમઈની સરખામણી. આ પ્રશ્ન પણ ઘણીવાર સ્પર્ધાત્મક પરીક્ષા માટે અગત્યનો છે કે પ્રોટોનનું દળ ઇલેક્ટ્રોનના દળ કરતાં કેટલું ઘણું વધારે છે. તો એના માટે માત્ર ને માત્ર આપણે ગુણોત્તર લેવાનું થશે. એમપી ભાગાકારમાં એમઈ, એમપી ભાગાકારમાં એમઈ બરાબર એમપીનું દળ છે 1.672 ગુણાકારમાં 10⁻⁻27 અને એમઈનું દળ છે 9.109 ગુણાકારમાં 10⁻31. આ બંનેનું સાદુરૂપ આપો ત્યારે જવાબ કેટલો આવે છે? એમપી ભાગાકારમાં એમઈ બરાબર, તો વિદ્યાર્થી મિત્રો સાદુરૂપ આપી લેજો. તેનો જવાબ આવે છે 0.1836 ગુણાકારમાં 31 ઉપર જશે એટલે 10⁴ થશે. અહીંયા આપણે એનો ગુણાકાર કરી લઈએ તો એમપી ભાગાકારમાં એમઈ બરાબર 1836 થશે. તો એમપી ઇઝ ઇક્વલ ટુ 1836 એમઈ. આનું શાબ્દિક અર્થઘટન શું થશે? એમપી બરાબર 1836 એમઈ. પ્રોટોનનું દળ એ ઇલેક્ટ્રોનના દળ કરતાં, પ્રોટોનનું દળ એ ઇલેક્ટ્રોનના દળ કરતાં 1836 ગણું વધારે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, જે રીતે આપણે અગાઉ કેથોડ કિરણો એટલે કે ઇલેક્ટ્રોન માટે, કેથોડ કિરણો એટલે કે ઇલેક્ટ્રોનની ઉત્પત્તિ કેવી રીતે થાય છે, તેનું દળ એએમયુમાં કેવી રીતે ગણી શકાય છે, કેથોડ કિરણોની લાક્ષણિકતાઓ કેવી છે, એવી જ રીતે આપણે આજે એનોડ કિરણો એટલે કે પ્રોટોન માટે આપણે અહીંયા એ જ પ્રકારની બાબતનો અભ્યાસ કર્યો છે. હવે ત્રીજો જે કણ આવે છે, પરમાણુના મુખ્ય 3 અવપરમાણવીય કણો હતા એમાં જે ત્રીજો કણ આવે છે ન્યુટ્રોન, એની ડિસ્કવરી, એનું દળ, એનું એએમયુમાં દળ કેવી રીતે ગણી શકાય છે એ આપણે ત્યાર પછીના લેક્ચરમાં ભણીશું.